હેલો એવરીવન, હું તહસીન કાદરી ને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એન્જિનિયરિંગ ફિઝિક્સ ગ્રુપ 1. એની અંદર યુનિટ 3 પદાર્થના સામાન્ય ગુણધર્મો. બરાબર. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇલાસ્ટિસિટી અને સ્ટ્રેસની વાત કરી હતી. આજના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સ્ટ્રેઇનની. બરાબર. સ્ટ્રેઇન એટલે કે વિકૃતિ. 3 પ્રકારના આપણે સ્ટ્રેસ જોયા હતા. બરાબર. લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ, વોલ્યુમ સ્ટ્રેસ અને શીરિંગ સ્ટ્રેસ. બરાબર. લંબાઈ માટેનું પ્રતિબળ, બરાબર, પ્રતાન પ્રતિબળ, કદ પ્રતિબળ અને આકાર પ્રતિબળ. સો આજના લેક્ચરમાં આપણે વિકૃતિ જોવાના છીએ. એની પહેલાં એક નાનો એવો ટોપિક છે, આપણે જોઈ લઈએ. ડિફરન્સ બિટવીન પ્રેશર એન્ડ સ્ટ્રેસ. બરાબર. દબાણ અને પ્રતિબળ વચ્ચેનો તફાવત. હવે દબાણ માટેની વ્યાખ્યા છે એ પણ સેમ છે. એકમ બળ, આડછેદ દીઠ લાગતું બળ, બરાબર, ફોર્સ પર યુનિટ એરિયા. અને સ્ટ્રેસ માટે પણ ફોર્સ પર યુનિટ એરિયા છે. તો બે વચ્ચે તફાવત શું છે એ જોવાનું છે. બરાબર. બંને વસ્તુ અલગ અલગ છે, બટ બંનેનું સૂત્ર સેમ થાય છે, એના એકમો સેમ છે, બટ એ બે અલગ અલગ વસ્તુ છે, એ સમજીએ આપણે. ડિફરન્સ બિટવીન પ્રેશર એન્ડ સ્ટ્રેસ. Pressure is the force per unit area through the dimension of the pressure and stress are same. They aren't two name of the same quantity. બરાબર. એવું કહે છે કે પ્રેશર અને સ્ટ્રેસ બંનેના એકમો સમાન છે, બરાબર, એના ડાયમેન્શન સેમ છે, પરંતુ એવું નથી કે એ એક જ ભૌતિક રાશિની બે અલગ અલગ નામો છે. એવું નથી, બંને અલગ અલગ વસ્તુ છે. ક્લિયર? When the whole body is acted upon by the force acting perpendicularly everywhere on it, the force per unit area is called the pressure. બરાબર. કે જ્યારે કોઈ પણ બોડી ઉપર ચારેય તરફથી, બરાબર, બધી જ તરફથી સપાટીને લંબે બળ લાગતું હોય તો એને એકમ આડછેદ રીતે લંબ રૂપે લાગતા બળને કહેવાય પ્રેશર. બરાબર. એટલે કે દબાણ. જે તમે આ ફુગામાં જોઈ શકો, ફુગામાં હવા ભરેલી હોય તો હવા છે એ દરેક સપાટી ઉપર, ફુગાની આખી સપાટી ઉપર લંબ રૂપે દબાણ કરતી હોય. એટલે અંદર છે ફુગાની અંદર પ્રેશર વધારે હોય, બહાર ઓછું, એટલે હવા છે એ બહાર આવવાની ટ્રાય કરતી હોય. બરાબર. તો આને કહેવાય પ્રેશર. ક્લિયર? બરાબર. તો દબાણની વ્યાખ્યા જેવું કહે છે કે સપાટીને લંબ રૂપે લાગતું બળ, બરાબર, એકમ આડછેદ દીઠ લાગતું બળને કહેવાય પ્રેશર. અને પ્રેશર હંમેશા જે ચારેય તરફથી લાગતું હોય, બરાબર, ઓલ ડાયરેક્શનમાં સેમ હોય અને સપાટીને લંબ રૂપે હોય, તો એને કહેવાય દબાણ, એટલે કે પ્રેશર. હવે જોઈએ સ્ટ્રેસ. સ્ટ્રેસ ઇઝ ઓલ્સો અ ફોર્સ પર યુનિટ એરિયા, બટ ઇટ કેન બી ડિફરન્ટ ઓર ડિફરન્ટ સરફેસ. બરાબર. સ્ટ્રેસ છે એટલે કે પ્રતિબળ છે એ પણ ફોર્સ પર યુનિટ એરિયા છે. બરાબર. બળ એકમ આડછેદ દીઠ બળ જ છે. બરાબર. એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ આપણે કહીએ છીએ એ જ છે, પરંતુ એ દરેક સપાટી માટે અથવા તો સપાટી અલગ અલગ હોઈ શકે છે. બરાબર. દરેક માટે સેમ ન હોય. એવું નથી કે ક્યુબ છે તો એની બધી જ સપાટી પર સેમ બળ લાગતું છે. બરાબર. દરેક સપાટી અલગ હોઈ શકે, અને એવું પણ બને કે એક સપાટી ઉપર બળ હોય ને બીજી સપાટી ઉપર બળ ન લાગતું હોય. બરાબર. Also, it is not necessary that the force should be perpendicular to the surface. It is also possible that there is stress on one surface and there is no stress on the other surface. બરાબર. સ્ટ્રેસ માટે એવું જરૂરી નથી કે દરેક સરફેસ ઉપર બળ લાગવું જ જોઈએ, અને એવું પણ જરૂરી નથી કે લંબ રૂપે જ બળ લાગવું જોઈએ. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, એક એક્ઝામ્પલ લીધું છે. ઉપરની જે સપાટી છે એનો આડછેદનું ક્ષેત્રફળ છે એ, બરાબર, એનું એરિયા છે એ, અને ફોર્સ એને આ ડાયરેક્શનમાં લાગે છે. આમ લંબ નથી લાગતું, એવું જરૂરી નથી કે લંબ લાગે, એને આ ડાયરેક્શનમાં લાગે છે, તોય તે એના શેપમાં ચેન્જ આવ્યો મીન્સ સ્ટ્રેઇન ઉદ્ભવ થયું એટલે કે સ્ટ્રેસ આવ્યું એની ઉપર. બરાબર. એટલે કે એ પ્રતિબળ એની અંદર ઉદ્ભવે છે. ક્લિયર? તો આ થઈ ગયું એનું પ્રતિબળનું એક્ઝામ્પલ. આને દબાણ કહેવાય નહીં, આને કહેવાય સ્ટ્રેસ. બરાબર. એના હિસાબે એના આકારમાં ચેન્જ થયો. ક્લિયર? તો આ આટલો તફાવત છે બે વચ્ચે. બરાબર. એકદમ સિમ્પલ છે સાવ.
ઓલામાં શું છે તો કંઈ પ્રેશર છે એ ચારેય બાજુથી સમાન હોય છે અને સપાટીને લંબરૂપે હોવું જોઈએ અને દરેક બાજુએ સમાન હોય, દરેક સરફેસે સમાન હોય. સ્ટ્રેસ છે એ દરેક સરફેસે સમાન હોય નહીં, અલગ અલગ હોઈ શકે છે. અને એવું પણ જરૂરી નથી. અહીંયા તમે જોઈ શકો છો નીચેની સપાટી ઉપર કોઈ બળ નથી લાગતું, બરાબર. જે અહીંયા તળિયાની સપાટી છે ત્યાં કોઈ બળ નથી, માત્ર ઉપરની સપાટી ઉપર બળ લાગે છે. અને એવું પણ જરૂરી નથી કે એ લંબરૂપે જ હોય. ક્લિયર? ઓકે. નાવ હવે વાત કરી લઈએ ઇલાસ્ટોમરની, બરાબર. ઇલાસ્ટોમર એટલે શું, બરાબર. તો આપણે જોઈએ, પહેલાં તમે આકૃતિ જોઈ લો શાંતિથી. આકૃતિ છે એ એક આલેખની આકૃતિ છે, બરાબર. એક આલેખ છે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન, બરાબર. જે પ્રતિબળ વર્સિસ વિકૃતિનો એક આલેખ દોરેલો છે, બરાબર. તો એ આલેખ શું સમજાવવા માંગે છે એ આપણે જોઈએ. વી નો ધેટ સમ ટાઈપ ઓફ રબર કેન બી pulled to several times its length and still return to its original shape. Figure shows a graph of stress versus strain for typical sample of the vulcanized rubber. It is assuming to see that up to 700% strain can be produced in it. બરાબર. આપણે જાણીએ છીએ કે ઘણા પ્રકારના લબ્બર હોય. લબ્બર છે એ પોતાની લેન્થ કરતાં 700% એટલે કે 7 ગણું, બરાબર, 7 ગણું લાંબુ થઈ શકે છે, બરાબર. વલ્કેનાઇઝ લબ્બર હોય તો એ પોતાની લેન્થ કરતાં 7 ગણું લાંબુ થઈ શકે, બરાબર. 1 મીટરનું લબ્બર લીધું હોય તમે તો એ 7 મીટર લાંબુ થઈને ખેંચાઈ શકે છે, બરાબર. પાછું મૂકો તો પાછી એની મૂળ સ્થિતિમાં આવી જાય છે, બરાબર. તો એ કોઈ એક લબ્બર માટે, વલ્કેનાઇઝ લબ્બર માટે આ આલેખ દેખાડેલો છે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇનનું. તમે જ્યારે લબ્બર 1 મીટરનું લબ્બર લીધું, એને તમે ખેંચો છો, બરાબર. તો એની અંદર શું થાય છે તો કે એની ઉપર વિરૂપક બળ લાગે છે, બરાબર. ડિફોર્મિંગ ફોર્સ લાગે છે, એના કારણે એનો શેપ છે એ ચેન્જ થાય છે, બરાબર. એની અંદર આવ્યું ડિફોર્મેશન આવ્યું એટલે એની અંદર રિસ્ટોરિંગ ફોર્સ ઉદ્ભવ થયું, પુનઃસ્થાપક બળ ઉદ્ભવ થયું. હવે એકમ ક્ષેત્રફળ દીઠ જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવ થાય એને કહેવાય સ્ટ્રેસ, એટલે કે પ્રતિબળ ઉદ્ભવ થયું. અને સ્ટ્રેઇન એટલે કે એની લંબાઈમાં જે ફેરફાર થયો એ અને એની ઓરિજિનલ લંબાઈનો જે ગુણોત્તર છે એને કહેવાય સ્ટ્રેઇન, બરાબર. તો એ આવી રીતે કાંક એનો આલેખ આવે છે, બરાબર. કે સ્ટાર્ટિંગમાં શું હોય તો કે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન બે છે સમપ્રમાણમાં હાલતા હોય. પછી તમે બળ વધારતા જાઓ, એક સમય એવો આવે કે લંબાઈમાં વધારો થતું બંધ થઈ જાય, એટલે કે અહીંયા છે એ લેન્થ છે એની અટકી જાય, બરાબર. હજી તમે જો એને ખેંચો તો એની લંબાઈમાં વધારો ન થાય, પણ એ લબ્બર છે એ તૂટી જાય, બરાબર. એ લબ્બર છે એ તૂટી જાય, એ પોઈન્ટ આવી જાય અહીંયા. ક્લિયર? તો આ લેખ આવું કાંક દર્શાવે છે. સબસ્ટન્સ ઇન વિચ વેરી લાર્જ સ્ટ્રેઇન કેન બી પ્રોડ્યુસ આર કોલ ઇલાસ્ટોમર. એવો પદાર્થ કે જેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં તમે વિકૃત ઉત્પન્ન કરી શકતા હોય, બરાબર. લાર્જ અમાઉન્ટ ઓફ સ્ટ્રેઇન તમે ઉત્પન્ન કરી શકતા હોય તો એવા પદાર્થને કહેવાય ઇલાસ્ટોમર, બરાબર. એને ગુજરાતીમાં પણ ઇલાસ્ટોમર જ કહીએ છીએ અને ઇંગ્લિશમાં પણ ઇલાસ્ટોમર કહીએ છીએ. ઇલાસ્ટોમર મીન્સ ઇલાસ્ટિક, બરાબર. ઇલાસ્ટિક વસ્તુ જે છે એટલે કે લબ્બર છે, વલ્કેનાઇઝ લબ્બર છે, એ બધા ઇલાસ્ટોમર છે. તો આ થઈ ગયું તમારું ઇલાસ્ટોમર, કે જેની અંદર મોટા પ્રમાણમાં વિકૃતિ ઉત્પન્ન કરી શકતા હોય અને પાછું એનું તમે મૂકી દો એટલે મૂળ સ્થિતિમાં આવી જાય તો એવા પદાર્થને કહેવાય ઇલાસ્ટોમર. ઇન અવર બોડી, ટિશ્યુ ઓફ એરોટા artery carrying blood from heart to various part of the body is an example of elastomer, બરાબર. આપણા શરીરની અંદર જે ટિશ્યુ છે જે બ્લડનું વહન કરે છે, બરાબર, લોહીનું વહન કરતા જે ટિશ્યુ હોય એ ઇલાસ્ટોમરનું ઉદાહરણ છે. કેમ કે જ્યારે આપણું બ્લડ પ્રેશર વધી જાય ત્યારે એ ટિશ્યુ શું કરે, ફૂલાય છે અને એની સાઇઝ છે એક્સપાન્ડ થાય છે, બરાબર. નસ ફાટી નથી જતી એટલે એ સાઇઝ છે એક્સપાન્ડ થાય છે અને વળી પાછું જ્યારે આપણું બ્લડ પ્રેશર છે નોર્મલ થાય ત્યારે પાછું મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો આપણા જે બ્લડ ટિશ્યુ અને જે ટિશ્યુ ઓફ એરોટાની બધું છે એ ઇલાસ્ટોમરના બેસ્ટ એક્ઝામ્પલ છે. હિસ્ટેરિસિસ ઓફ વલ્કેનાઇઝ લબ્બર. ધ નોટવર્થી પોઈન્ટ ઓફ ધીસ ગ્રાફ આર. હવે હિસ્ટેરિસિસ એટલે શું, બરાબર. હિસ્ટેરિસિસ એટલે તમે જે આલેખ જોવો છો ને આ આલેખને કહેવાય હિસ્ટેરિસિસ કહો, બરાબર. હિસ્ટેરિસિસ આલેખ, આવો જે આલેખ આવતો હોય ને જે બંધ ગાળો રચતો હોય, બરાબર, કોઈ પણ રીતે બંધ ગાળો રચતો હોય તો એને કહેવાય હિસ્ટેરિસિસ, બરાબર. અને હિસ્ટેરિસિસ ઓફ વલ્કેનાઇઝ લબ્બર, તો આલેખ છે એ લબ્બરનો છે અને એનો આલેખ બંધ આવે છે એટલે આ
હિસ્ટેરિસિસ ઓફ વલ્કેનાઇઝ લબેગ છે, બરાબર. વલ્કેનાઇઝ લબેગ માટેનું હિસ્ટેરિસિસ છે, બરાબર. તો એના 2 પોઈન્ટ નોટ કરવા જેવા છે. ડ્યુરિંગ નો પોર્શન ઓફ ધ કર્વ સ્ટ્રેસ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ટ્રેઇન, બરાબર. તમે આલેખમાં જોઈ શકો છો કે લાંબા ગાળા સુધી જે છે સ્ટ્રેસ છે એ સ્ટ્રેઇનના સમપ્રમાણમાં નથી, બરાબર. આખો આવી રીતનો અલગ જ આલેખ છે, બરાબર. અહીંયા થોડાક પોર્શન માટે તમે કહી શકો કે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન છે એ સમપ્રમાણમાં છે, બરાબર. મીન્સ ઇન ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. સેકન્ડ પોઈન્ટ નોટ કરવા જેવો છે. When deforming force is removed, the object return to original shape, but not along the original path. બરાબર. સેકન્ડ પાર્ટ તમે સેકન્ડ પોઈન્ટ જુઓ તો આ જે કર્વ છે ને એ જ્યારે તમે લગભગ ખેંચતા હતા ત્યારનું પોઈન્ટ છે, ત્યારનો આલેખ છે. સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના જે રીડિંગ આવ્યા એના જે તમે આલેખ ઉપર ડોટ્સ મૂકીને એને જોડ્યા હોય એ છે, બરાબર. પછી જ્યારે તમે ધીમે ધીમે ફોર્સ રિમૂવ કરો છો ત્યારે એ આ જે ડોટેડ લાઇનથી જે કર્વ દેખાડ્યું છે, બરાબર, આ લોડિંગ માટેનો છે. અનલોડિંગ એટલે કે તમે ફોર્સ જે ધીમે ધીમે ઘટાડો છો, બરાબર, ત્યારે આ પાથ ઉપર પાછું ફરે છે, બરાબર. ઓરિજિનલ પાથ ઉપર પાછું ફરતું નથી, આ પાથ ઉપર પાછું ફરે. એનો મતલબ શું? તો કે અહીંયાથી જ્યારે અહીંયા પોગું હતું ત્યારે કાર્ય વધારે કરવું પડ્યું અને અહીંયાથી જ્યારે એ પાછું અહીંયા આવશે ત્યારે એને કાર્ય ઓછું કરે છે, બરાબર. એનો મતલબ શું કે આપણે આ કુલ ઉર્જા જે આપી હતી એની અંદરથી અમુક ઉર્જા એ શોષી લીધી અને ઓછું કાર્ય કર્યું. આપણે જેટલું કાર્ય કર્યું એટલું કાર્ય એ લબ્બરે કર્યું નહીં, બરાબર. તો કાર્ય ઉર્જા આપણે એને આપી તો એને કાર્ય તો કરવું જ પડે, બરાબર. બટ એને ઓછું કાર્ય કર્યું તો અમુક ઉર્જા છે એ એણે એબ્ઝોર્બ કરી લીધી, શોષી લીધી, એવું થયું. તો એ એબ્ઝોર્બ એનર્જી છે એ હીટ તરીકે, એટલે કે જ્યારે તમે લબ્બગ અને ઘડીએ ઘડીએ આમ ખેંચ્યા કરો, બરાબર, તો એ લબ્બગ છે એ થોડુંક ગરમ થાય, બરાબર. તો એ હીટ સ્વરૂપે એ જે એનર્જી છે એ રિલીઝ થઈ જાય, રિમૂવ થઈ જાય, બરાબર. તો આને કહેવાય હિસ્ટેરિસિસ કર્વ અને આ છે એ વલ્કેનાઇઝ લબ્બગનું હિસ્ટેરિસિસ છે. જે મેં તમને સમજાયું એ વસ્તુ આ 2 પોઈન્ટમાં સમજાવવા માંગે છે, બરાબર. ધ વર્ક ડન બાય ધ મટીરિયલ ઇઝ રિટર્નિંગ ટુ ઇટ્સ ઓરિજિનલ શેપ ઇઝ લેસ દેન ધ વર્ક રિક્વાયર્ડ ટુ ડિફોર્મ ઇટ, બરાબર. ધીસ મીન્સ દેટ ધ સ્ટ્રેઇન સર્ટેન અમાઉન્ટ ઓફ ધ એનર્જી ઇઝ એબ્ઝોર્બ બાય ધી મટીરિયલ, બરાબર. આપણે જ્યારે એને ખેંચીએ છીએ ત્યારે આપણે વધારે બળ કરવું પડે છે, બટ એને છોડી દઈએ ત્યારે એ ઓછા બળ લાગે એવા રસ્તે પાછું ફરે છે. એનો મતલબ શું કે મટીરિયલે અમુક એનર્જી છે એ શોષી લીધી છે. ધીસ એનર્જી ગેટ્સ ડિસિપેટેડ ઇન ધ ફોર્મ ઓફ હીટ, બરાબર. જે એનર્જી એને એબ્ઝોર્બ કરી એ ઉષ્માના સ્વરૂપે વ્યય થાય છે. ધીસ ફિનોમિના ઇઝ કોલ્ડ ઇલાસ્ટિક હિસ્ટેરિસિસ. આ ઘટનાને કહેવાય ઇલાસ્ટિક હિસ્ટેરિસિસ, બરાબર. ઇલાસ્ટિક હિસ્ટેરિસિસ ક્લિયર? કે જે એને તમે ખેંચો અને એ પોતાની સાઇઝ કરતાં ખૂબ જ લાંબુ થાય પછી પાછું એને અનલોડિંગ કરો, મીન્સ કે એની બળ ઘટાડતા જાવ તો એ મૂળ પાથની જે ઓરિજિનલ પાથ છે એની કરતાં થોડાક લોઅર પાથે પાછું આવે છે. એટલે કે અમુક જે આપણે કાર્ય કર્યું એની કરતાં ઓછું કાર્ય કરે છે, મીન્સ કે અમુક એનર્જી એબ્ઝોર્બ કરે છે અને એ એબ્ઝોર્બ એનર્જી છે એ હીટ સ્વરૂપે ડિસિપેટ કરે છે. તો આ ઘટનાને કહેવાય હિસ્ટેરિસિસ, ઇલાસ્ટિક હિસ્ટેરિસિસ. ક્લિયર? અને જે આલેખ છે એને કહેવાય ઇલાસ્ટિક કર્વ, હિસ્ટેરિસિસ કર્વ. ઓકે. ઇલાસ્ટિક હિસ્ટેરિસિસ હેઝ એન ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન ઇન ધી શોક એબ્ઝોર્બર્સ, બરાબર. ઇલાસ્ટિક હિસ્ટેરિસિસ છે એ શોક એબ્ઝોર્બરમાં ખૂબ જ અગત્યનું ભાગ ભજવે છે, બરાબર. કેમ કે આની ઉપરથી જ તે શોક્સનું ને એ બધું તમે નિર્માણ કરી શકો છો, બરાબર. ઇલાસ્ટિક હિસ્ટેરિસિસને કારણે જ તે કે ભાઈ અમુક જગ્યાએ એવું કે જ્યાં વાઇબ્રેશન બહુ થતા હોય તો ત્યાં તમે વલ્કેનાઇઝ લબ્બગના પેડ મૂકી દો તો એ જે વાઇબ્રેશન છે એ ઓછા થાય, બરાબર. વાઇબ્રેશન એટલા જ થાય બટ એનું ઇફેક્ટ ઓછી દેખાય તમને, બરાબર. જોઈએ આમાં, ઇફ અ પેડિંગ ઓફ અ વલ્કેનાઇઝ લબ્બગ is placed between a vibrating system and the support on which it is placed, the rubber is compressed and released in every cycle of the vibration, બરાબર. આ સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે કોઈ સ્ટિચિંગ મશીન છે, બરાબર, એટલે કે કપડાં સીવાનું મશીન છે. એ જ્યારે તમે એની મોટરને ઓન કરો છો ત્યારે આખું વાઇબ્રેટ થતું હોય, બરાબર. એના 2 પાર્ટ હોય, એક ઉપર જે માથું છે એ લોખંડનું માથું હોય અને એક લાકડાની પાર્ટ હોય, બરાબર, વુડન પાર્ટ હોય અને એની ઉપર એ આખું માથું બેસાડેલું હોય. તો જ્યારે તમે મોટર ઓન કરો છો ત્યારે આખું ઉપરનો જે લોખંડનો પાર્ટ છે એ ખૂબ જ વાઇબ્રેટ થાય, બરાબર, જે સ્ટિચિંગના કારણે.
અંદર જે મોટર ફરતી હોય એના કારણે ખૂબ જ વાઇબ્રેટ થાય. એના કારણે તમે એની જે લાકડાની પાર્ટ હોય એની ઉપર હાથ રાખો તો એ પણ વાઇબ્રેટ થતી હોય. તો જો એ બંનેની વચ્ચે તમે વલ્કેનાઇઝ લબરના પેડ મૂકી દો, બરાબર, જે વલ્કેનાઇઝ લબરની શીટ અથવા તો એના પેકિંગ મૂકી દો તમે, તો એ જે લાકડાની પાર્ટ છે ને એની ઉપર વાઇબ્રેશન ઓછા થશે, બરાબર, એની ઉપર વાઇબ્રેશન ઘટી જશે. તો એવું સમજાવવા માંગે છે. ઓકે, એઝ એનર્જી ઇઝ એબ્ઝોર્બ ઇન ધી રબર ઇન each cycle, only a part of energy of vibration is transmitted to the support. બરાબર, એટલે કે દરેક વખતે જ્યારે વાઇબ્રેશન થશે ત્યારે લબર ઉપર એનું વાઇબ્રેશન આવશે અને લબર છે અમુક એનર્જી શોષી અને પછી હીટ સ્વરૂપે જવા દેશે. એટલે જે સપોર્ટ છે, લાકડાનો સપોર્ટ છે, એની સુધી ઓછા વાઇબ્રેશન જશે એટલે એ ઓછું વાઇબ્રેટ કરે છે. હેન્સ ઇફેક્ટ ઓફ ધી વાઇબ્રેશન ઓન ધ સપોર્ટ્સ ઇઝ રિડ્યુસ. બરાબર, જે પહેલાં ખૂબ વાઇબ્રેશન આવતા હતા એની કરતાં ઓછા વાઇબ્રેશન આવશે. બરાબર, તો આ થઈ ગયું ઇલાસ્ટોમર. બરાબર, હવે વાત કરી લઈએ સ્ટ્રેઇનની. બરાબર, વિકૃતિ જે આપણે પ્રતિબળ જોયા એની જ માટેની 3 વિકૃતિ છે એ જોઈ લઈએ. વેન એન એક્સટર્નલ ફોર્સ ઇઝ એપ્લાઇડ ઓન અ બોડી, ઇટ્સ લેન્થ, વોલ્યુમ એન્ડ શેપ ચેન્જીસ એન્ડ ધ કરસ્પોન્ડિંગ ટુ ઇચ ધીસ વી ડિફાઇન સ્ટ્રેઇન. બરાબર, જ્યારે કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે એની લંબાઈ, કદ અથવા તો આકારમાં ફેરફાર થાય છે અને આ દરેક માટે આપણે એક વિકૃતિ ડિફાઇન કરી છે. બરાબર, સ્ટ્રેઇન આર ઓફ 3 ટાઈપ્સ. બરાબર, 3 પ્રકારની વિકૃતિ હોય છે. લોન્જિટ્યુડનલ એટલે કે પ્રતાન વિકૃતિ, વોલ્યુમ સ્ટ્રેઇન એટલે કે કદ વિકૃતિ અને શીરિંગ સ્ટ્રેઇન એટલે કે આકાર વિકૃતિ. ઓકે, લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન કોને કહેવાય એની વાત કરી લઈએ. The first છે longitudinal strain, the ratio of change in length of the body delta L when deforming force is applied to the original length L is defined as a longitudinal stress. બરાબર, ધારો કે એક સળિયો છે એની લંબાઈ છે કે સ્મોલ એલ, એની પર ફોર્સ લગાડ્યું તો એની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થયો. બરાબર, ડેલ્ટા એલ જેટલી એની લંબાઈમાં ફેરફાર થયો. બરાબર, અને એની ઓરિજિનલ લેન્થ છે એલ. તો જે રેશિયો આવે ડેલ્ટા એલ અપોન એલ એને કહેવાય, તમે ફોર્સ એને આ સાઈડ લગાડશો તો વધારો થશે, આ સાઈડ લગાડશો તો એની લેન્થમાં ડેલ્ટા એલ જેટલો ઘટાડો થશે. બરાબર, ઓબ્વિયસ છે. તો જે રેશિયો છે, જે ગુણોત્તર છે ડેલ્ટા એલ અપોન એલ, ધ ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. બરાબર, જે લંબાઈમાં થતો ફેરફાર એના છેદમાં મૂળ લંબાઈ, એ બંનેનો જે ગુણોત્તર છે એને કહેવાય પ્રતાન વિકૃતિ. બરાબર, ધ લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન. બરાબર, તો એનું ઇક્વેશન છે એને સ્ટ્રેઇન માટે એપ્સિલોન સિમ્બોલ વાપરે છે. બરાબર, એપ્સિલોન એલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ. ક્લિયર? If the length of the rod increases, the corresponding longitudinal strain is called tensile strain. બરાબર, જો સળિયાની લંબાઈ વધતી હોય તો એને કહેવાય પ્રતાન વિકૃતિ. બરાબર, સળિયાની લંબાઈ વધે ફોર્સ એપ્લાય કરવાથી અને જે વિકૃતિ ઉત્પન્ન થાય તો એને કહેવાય પ્રતાન વિકૃતિ. બરાબર, ટેન્જન્શિયલ સ્ટ્રેઇન. એન્ડ ઇફ ડ્યુ ટુ એપ્લિકેશન ઓફ એક્સટર્નલ ફોર્સ લેન્થ ઓફ રોડ રિડ્યુસ, ધ સ્ટ્રેઇન ઇઝ કોલ્ડ કમ્પ્રેસિવ સ્ટ્રેઇન. બરાબર, જો તમે આવી રીતે બળ લગાડો છો અને લંબાઈમાં ઘટાડો થાય છે તો એને કહેવાય દબનીય વિકૃતિ. બરાબર, દબનીય એટલે કે દબાવીને એને નાનું કરે એને કહેવાય દબનીય વિકૃતિ. તો આ થઈ ગયું લોન્જિટ્યુડનલ સ્ટ્રેઇન. બરાબર, પ્રતાન વિકૃતિ અને દબનીય વિકૃતિ. ક્લિયર? વિકૃતિ એ કાંઈ નથી, એની જે લંબાઈમાં ફેરફાર થાય છે એની સાથે ઓરિજિનલનો ગુણોત્તર છે. સેમ વોલ્યુમમાં પણ એવું છે, કદમાં જે ફેરફાર થાય એની સાથે ઓરિજિનલ કદનો ગુણોત્તર આવશે. બરાબર, સેમ વોલ્યુમ સ્ટ્રેઇન. વેન અ બોડી ઇઝ એક્ટેડ અપોન બાય ધ ફોર્સિસ every point of its surface in the direction perpendicular to the surface, the volume of the body changes. બરાબર, volume strain is defined as ratio of change in volume to the volume of undeformed body. બરાબર, ક્લિયર છે? સેમ જે દબાણ આપણે લગાડીએ અને દબાણ જ લગાડવું છે. બરાબર, વોલ્યુમ છે એટલે ચારેય બાજુથી સપાટીને પરપેન્ડિક્યુલર એને દબાણ લગાડવાનું છે એટલે એના કદમાં ફેરફાર થશે. ધારો કે એના કદમાં થતો ફેરફાર એ ડેલ્ટા વી જેટલો હોય. બરાબર, વોલ્યુમ માટે વી સિમ્બોલ વાપરીએ છીએ. તો ધારો કે
એના કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી જેટલો હોય, બરાબર, ડેલ્ટા વી જેટલો હોય તો એનું ઓરિજિનલ કદ છે એ વી વોલ્યુમ જેટલું છે, બરાબર, વી જેટલું છે. તો આ જે રેશિયો આવે ડેલ્ટા વી અપોન વી એને કહેવાય વોલ્યુમ સ્ટ્રેઇન. સ્ટ્રેઇનનો સિમ્બોલ છે એપ્સિલોન ને વોલ્યુમ માટે સફિક્સમાં વી લખેલું છે, બરાબર, એટલે એપ્સિલોન વી. વેર કે જ્યાં ડેલ્ટા વી છે એ ચેન્જ ઇન વોલ્યુમ એટલે કે કદમાં થતો ફેરફાર, અને વી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ અનડિફોર્મ બોડી એટલે કે ઓરિજિનલ વોલ્યુમ છે જ્યારે એની ઉપર કોઈ બળ લગાડ્યું નથી ત્યારે. અને છેલ્લું અને ત્રીજું શીરિંગ સ્ટ્રેઇન, બરાબર, અ ફોર્સ ટેન્જેન્શિયલ ટુ અ ક્રોસ સેક્શનલ ઓફ અ બોડી પ્રોડ્યુસ ધ ચેન્જ ઇન ઇટ્સ શેપ, બરાબર. તમે સ્પર્શકની દિશામાં આવી રીતે બળ લગાડો, ધારો કે કોઈ એક લંબઘન લીધેલો છે આપણે, સમઘન છે, બરાબર, એની બધી સપાટી તમને દેખાડેલી છે અહીંયા, બરાબર, એક વ્યવસ્થિત છે, એને આપણે ઉપરની સાઈડથી આવી રીતે ફોર્સ લગાડી ટેન્જેન્શિયલી સ્પર્શકની દિશામાં, તો એના શેપમાં ચેન્જીસ થાય, બરાબર. તો આ એ પોઈન્ટ છે એ ત્યાંથી ખસીને એ ડેશ સુધી પહોંચી જાય આવી રીતે, અને બી પોઈન્ટ છે એ ત્યાંથી ખસીને બી ડેશ સુધી પહોંચી જાય. તો આ જે ચેન્જ આવ્યો શેપની અંદર, બરાબર, તો એની અંદર વિકૃતિ આવી ગઈ, બરાબર. એ વિકૃતિને કહેવાય શીરિંગ સ્ટ્રેઇન, બરાબર, આકારની વિકૃતિ. ક્લિયર? તો એની માટે પણ આવું જ સૂત્ર આવશે. તમે અહીંયા જોઈ શકો કે પહેલાં છે એ આ સીધું હતું, હવે ફોર્સ એપ્લાય કર્યો એના હિસાબે એક આકારમાં ચેન્જ આવ્યો અને થીટા જેટલો અહીંયા ગેપ થયો, બરાબર, થીટા જેટલું એ અહીંયા એનું જે ખૂણો છે એમાં ફેરફાર થયો, બરાબર. આ થીટા ઉપરથી એનો આકાર વિકૃતિ માપી શકાય છે. In figure 3.5a, body with square cross section is shown. Suppose the force of the same magnitude parallel to the surface, બરાબર. ફિગર 3.5a એટલે કે આ ફિગરની વાત કરે છે કે એની અંદર આ બધી સરફેસો આપેલી છે, બરાબર, એ બી જી એચ, પછી આ દરેક સરફેસ છે. અહીંયા બ્લેક એન્ડ રેલી બે સરફેસ છે, ઉપરની બે સરફેસ છે, અને ઉપરની એક સરફેસ અને નીચેની એક સરફેસ, આટલાની વાત કરીએ છીએ. ને ઉપરથી આવી રીતે બળ લગાડીએ છીએ તો શું થાય છે, બરાબર. Because of the couple of force acting in mutually opposite direction, these forces displace and deformation in its shape takes place, બરાબર. કે આવી રીતે એક આમ નીચેથી બળ લગાડીને એક આમ ઉપરથી બળ લગાડીએ તો પણ આવી આની અંદર ચેન્જ આવે, બરાબર. તો આના થવાના કારણે એનું જે શેપ છે એમાં ચેન્જીસ થાય છે, ડિફોર્મેશન થાય છે. The drawing is shown in figure 3.5b. Here tan theta is called shearing strain, બરાબર. જે બીજી આકૃતિ છે એ શું દર્શાવે છે તો કે એ ફોર્સ અપ્લાય કર્યા પછીનું જે એના આકારમાં ફેરફાર થયો એ દર્શાવે છે. અને જે થીટા બન્યો તો અહીંયાનો થીટા હોય એનું તમે ટેન લઈ લો, ટેન થીટા કરી નાખો તો એ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શીરિંગ સ્ટ્રેઇન કહેવાય. ક્લિયર? ઇફ ધ વોલ્યુમ ઓફ ધ વેલ્યુ ઓફ થીટા ઇઝ વેરી સ્મોલ, બરાબર, જો થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા, બરાબર. ટેન થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો ટેન થીટા અથવા થીટાનું મૂલ્ય ખૂબ જ નાનું હોય તો તમે ટેન થીટાની બરાબર થીટા લખી શકો. ધેન થીટા ઇઝ કોલ્ડ શીરિંગ સ્ટ્રેઇન, બરાબર. શીરિંગ સ્ટ્રેઇન માટે એપ્સિલોનનો ઉપયોગ કરીએ છીએ ને એપ્સિલોન ટાઉ, બરાબર, ટેન્જન્શિયલ માટે. શીરિંગ સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. ઓલ ટાઈપ ઓફ સ્ટ્રેઇન આર ડાયમેન્શનલેસ, બરાબર. એનો મતલબ એવું છે શીરિંગ સ્ટ્રેઇનનું સીધું ઇક્વેશન છે ટેન થીટા, બરાબર, અને પ્રતાન માટે ડેલ્ટા એલ અપોન એલ અને વોલ્યુમ માટે ડેલ્ટા વી અપોન વી. ક્લિયર? ઓકે. ઓલ ધ ટાઈપ ઓફ સ્ટ્રેઇન આર ડાયમેન્શનલેસ. એનો મતલબ એવું છે કે દરેક પ્રકારનું સ્ટ્રેઇન છે, પ્રતાન વિકૃતિ લઈ લો, કદ વિકૃતિ લઈ લો કે આકાર વિકૃતિ લઈ લો, એ એકમ રહિત છે, એનો એકમ હોતો નથી, કેમ કે એ ગુણોત્તર છે લંબાઈનો લંબાઈ સાથે, કદનો કદ સાથે અને આકારનો આકાર સાથે. ક્લિયર? છેલ્લો પોઈન્ટ ડિસ્કસ કરી લઈએ અને આપણું લેક્ચર કમ્પ્લીટ કરીએ. ઇલાસ્ટિક લિમિટ અથવા તો યીલ્ડ પોઈન્ટ, બરાબર. ઇલાસ્ટિક લિમિટ કોને કહેવાય? પુનઃસ્થાપકતા ની લિમિટ, બરાબર, સોરી, ઇલાસ્ટિક લિમિટ એટલે કે સ્થિતિસ્થાપકતાની હદ, બરાબર, સ્થિતિસ્થાપકતાની હદ. તો એની વાત કરી લઈએ. When a wire is stretched using external force up to a certain load, strain and stress are proportional to each other,
બરાબર. તમે કોઈ એક લોખંડનો વાયર લઈ લો, એને તમે બંને બાજુથી ખેંચો છો, બરાબર, ખૂબ જ ખેંચી રહ્યા છો, બરાબર, એની એક લિમિટ આવશે, બંને બાજુથી ખૂબ જ એને ખેંચી રહ્યા છો. આફ્ટર દેટ લોડ, ઇફ વી ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ લોડ, સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન આર નોટ ડિરેક્ટલી પ્રોપોર્શનલ. બરાબર. એક સમય સુધી શું હશે તો કંઈ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન એટલે કે વિકૃતિ અને પ્રતિબળ બંને સમપ્રમાણમાં હશે. પછી અમુક હજી હું એની ઉપર બળ વધારતો જાઉં છું તો શું થશે, એ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન છે એ સમપ્રમાણમાં રહેશે નહીં. બરાબર. વિકૃતિ છે એ ઝડપથી વધવા માંડશે અને એક સમય પછી વિકૃતિ ઓછી થઈ જશે, બરાબર, એટલે કે વધવાનું બંધ કરી દેશે. બટ ઇફ ધ લોડ ઇઝ રિમૂવ, ધ મટીરિયલ વુડ રિટર્ન ટુ ઇટ્સ ઓરિજિનલ લેન્થ. ધીસ મેક્સિમમ લોડ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિક લિમિટ. બરાબર. ફરી એકવાર વાત કરું, તમે વાયર લીધો, એની પર બળ લગાડતા જાઓ છો, વાયર ખેંચાતો જાય છે, એની એક હદ આવી જાય, બરાબર. એ હદ પછી જો હું એની પર હજી બળ લગાડું અથવા તો એની પર વજન વધારીને એને ખેંચું, બરાબર, તો એ વાયર છે તૂટવા ઉપર આવી જાય. પછી પાછું હું બળ લઈ લઉં તો એ મૂળ સ્થિતિમાં ન આવે, બરાબર. તો એટલે સુધીનું બળ કે જે તમે ખેંચ્યા પછી મૂકો તો એની મૂળ સ્થિતિમાં આવી જાય, તો એ એની લિમિટ થઈ ગઈ. કઈ લિમિટ? ઇલાસ્ટિક લિમિટ. બરાબર. સ્થિતિસ્થાપકતાની હદ આવી ગઈ કે જો આની પછી તમે હજી એને ખેંચશો તો એ પાછી મૂળ સ્થિતિમાં આવશે નહીં. ક્લિયર? તો એ થઈ ગઈ એની સ્થિતિસ્થાપકતાની હદ, અથવા તો એને કહેવાય યીલ્ડ પોઈન્ટ. બરાબર, યીલ્ડ પોઈન્ટ. ઇફ વી ઇન્ક્રીઝ સ્ટીલ લોડ ધેન ધી મટીરિયલ કેન નોટ રીચ ટુ ઓરિજિનલ લેન્થ બાય રિમૂવિંગ લોડ. તમે સ્થિતિસ્થાપકતાની હદ પછી પણ હજી એની પર બળ લગાડો છો અને વજન વધારીને ખેંચો છો એને, બરાબર, પછી એને મૂકશો તો એની મૂળ સ્થિતિમાં આવશે નહીં. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. ઓકે.